ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 7 સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટ પ્રાંતિજ દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી ડોક્ટર BR આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય સાંસ્કૃતિક લોક ડાયરાનું આયોજન તલોદ મુકામે કરવામાં આવ્યું। તલોદ શહેરમાં ધનંજય સોસાયટીના ચોકમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે તારીખ 26/4/2025ના રોજ રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધનંજય સોસાયટી, આસોપાલવ સોસાયટી, ગુરુકૃપા સોસાયટી, માતૃછાયા સોસાયટી, તલોદ ગામ અને તલોદ શહેરના સર્વે નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા અને કોર્પોરેટરો, જિલ્લા મહિલા મોરચા મહામંત્રી લીલાબેન વ્યાસ, કોર્પોરેટર દક્ષાબેન ધાનિક તથા ગોવિંદભાઈ માનાભાઈ રાઠોડ, ઈશ્વરભાઈ એસ રાઠોડ, ચેતનાબેન, હસુમતીબેન, હંસાબેન, લક્ષ્મીબેન, સુલોચનાબેન સોની, હેતલબેન ભાઈ, શૈલેષભાઈ વણકર, મુકેશભાઈ સોની, ગુણવંતભાઈ મોદી, દિશલ સોની, નયનાબેન સોની, પ્રાંતિજ મહિલા મોરચાની બહેનો અને મુકેશ કુમાર સોની હાજર રહ્યા હતા। લોક ડાયરાના કલાકારો લોક સાહિત્યકાર સંજુ રાજા, હાસ્યકાર ભીખુભાઈ પટોડિયા અને લોક ગાયિકા ઉન્નતિબેન રાવલની ટીમ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને ડાયરાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો। તલોદ નગરપાલિકા અને ધનંજય સોસાયટીના રહીશોના સહયોગથી આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન 7 સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જિજ્ઞાબેન સોની દ્વારા કરવામાં આવ્યો હતો। રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ, તલોદ। જિલ્લા મહિલા મોરચા મહામંત્રી શ્રી સાબરકાંઠા જિલ્લા તેમને પુષ્પગુચ્છ અને શાલથી સન્માનમાં આવી રહ્યા છે બેન શ્રી ચેતનાબેન રમણલાલ લેવા સાહેબ, સાથે બાબા સાહેબનું પુસ્તક પણ અર્પણ કરશે। શાલ બેનને તાળીથી વધાવીશું। ખૂબ ખૂબ આભાર બેન શ્રી લીનાબેન। વંચિતોના મહિષા અને મહિલાના ઉછાળા કેવા બાબા સાહેબ, જો બાબુ ના હોત તો આજે બેન શ્રી આજે આપ ના હોત, આજે આ સ્ટેજ પર ઉભા ના હોત, તો આ બધું આપણા બાબાને આભાર। તો સાથે અમારા ગોવિંદ કાકા સાહેબ આસોપાલવ વડીલોની વિનંતી જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી શ્રી સાબરકાંઠા જિલ્લા બેન શ્રી લીનાબેનને વિનંતી કરી આવો અને આપ સ્ટેજ ઉપર વધારો। નવાજવા છે ત્યારે આગળનો દોર અને એમને પણ આપણે તાળીથી વધાવીશું કે અંબાજીથી આપણને નવાજવા માટે, આજે બાબા સાહેબના ગુણગાન ગાવા માટે આપણા આંગણે વધારે છે, ત્યારે સંજુ બાબા ટીમને કેમ ભૂલીએ। સુખ અને દુઃખ બાબા સાહેબે જે બંધારણ ઘડ્યું ના હોત સાહેબ તો આજે આપણે અહીંયા બેઠા ના હોત। હમણાં સરસ મજા આ કલાકાર સાહેબે વાત કરી, પણ આપણે એક મનુષ્યનું ઘડતર કરવું છે, આપણે માનવ ઘડવો છે। એ મહામાનવ બાબા સાહેબ થઈ ગયો છે। એ મહામાનવના ગુણો આપણા જીવનમાં વિકસાવવા માટે આજે ભેગા થયા છે। ત્યારે ઘણા દરેકના હૃદયના વિચારો જુદા હોય, તો આપણે એક દુઃખની લાગણી સાથે 4 દિવસ પહેલાં જે પ્રસંગ બન્યો છે જમ્મુ કાશ્મીરમાં, કે વ્યક્તિ ગમે જેટલો ભણેલો હોય પણ એના વિચારો, એના જે લોહીમાં જે પડ્યા છે ગુણો, એમાં જો પરિવર્તન ના આવે તો માનવ ના કહેવાય। કે વ્યક્તિ બનવું વિશ્વ માનવી, મારે વિશ્વ માનવી બનવું છે, મારે માનવ બનવું છે, તો આવી માનવતા આપણે ક્યારેય નહીં ભૂલીએ। તો એક શોકની લાગણી સાથે જમ્મુ કાશ્મીરમાં 25-26 આપણા જે સ્વજનો છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે સૌપ્રથમ તો આપણે
બધાએ 2 મિનિટ માટે મૌન પાડીશું, ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરીશું એટલે સૌથી આપણી જગ્યા પર ઉભા. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.